શું તમે પણ બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો? તો આજે હું તમારી માટે એક એવો બિઝનેસ મોડેલ લઈને આવ્યો છું કે જેમાં નથી તમારે સ્ટોક રાખવાનો કે નથી તમારે ગોડાઉન રાખવાનું. તો તે બિઝનેસનું નામ છે ડ્રોપ શિપિંગ. હવે ડ્રોપ શિપિંગ શું છે અને તે કઈ રીતે સ્ટાર્ટ થાય છે? તો ડ્રોપ શિપિંગ માટે સૌથી પહેલાં તમારે એક પ્રોડક્ટ સિલેક્ટ કરવી પડશે. પ્રોડક્ટ કઈ હોઈ શકે? તો ક્લોથિંગ છે, જ્વેલરી છે, હેન્ડીક્રાફ્ટ છે કે ઘણી બધી બીજી પ્રોડક્ટ છે તે તમે સિલેક્ટ કરી શકો છો. હવે આ જે પ્રોડક્ટ છે તે તમે અલગ અલગ પ્લેટફોર્મ જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો તો છે જ, પણ એની સિવાય જે માર્કેટમાં ટ્રેન્ડ ચાલે છે તેની વાત કરું તો ઇન્સ્ટાગ્રામ અને વેબસાઇટ ઉપર તમે તમારી પ્રોડક્ટ લિસ્ટ કરો અને તમે એનું માર્કેટિંગ ફ્રી અથવા પેડ માર્કેટિંગ કરીને ઓર્ડર જનરેટ કરી શકો છો. હવે ઓર્ડર આવ્યા પછી તે તમે તમારા સપ્લાયરને પાસ આઉટ કરી આપો. તમારો સપ્લાયર તમારા કસ્ટમર સુધી વસ્તુ પહોંચાડી આપશે. હવે તમારો કસ્ટમર તમને પૈસા આપશે અને તમે તમારા સપ્લાયરને પૈસા આપી શકો છો. તો આ બેઝિક જે સ્ટ્રક્ચર છે, બેઝિક જે પ્લેટફોર્મ છે, બેઝિક જે પ્રોસેસ છે એને કહેવાય છે ડ્રોપ શિપિંગ, જે તમે આરામથી અને ઓછી મહેનતે ચાલુ કરી શકો છો. અને આમાં સૌથી મહત્વનું શું છે, તમારે જો ચાલુ કરવું હોય તો તમારે એક ડ્રોપ શિપિંગ કરતો સપ્લાયર ફાઇન્ડ આઉટ કરવાનો થશે. તો તમે આ બિઝનેસ એક સારો એવો સપ્લાયર ફાઇન્ડ આઉટ કરીને ચાલુ કરી શકો છો. જો હજુ પણ તમારે એમાં પ્રોબ્લેમ આવતો હોય, ડ્રોપ શિપિંગ બિઝનેસમાં પ્રોબ્લેમ આવતો હોય અથવા ચાલુ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી લેજો. હું તમને એમાં ગાઈડન્સ આપી દઈશ કે કઈ રીતે બિઝનેસ સ્ટાર્ટ થાય.